વિજયભાઈ થોડું એક કામ કરો, આ બધા હમણાં વાંહે બેવડાવી દો, આમને બી કહી દો, આમને બી. પહેલી ઓવર લઈને આવ્યા છે આપણે સુનિલભાઈ ઉર્ફ હડ્ડીભાઈ, સુનિલભાઈ ઉઘરેજિયા. શશીભાઈના મોટા ભાઈ છે સુનિલભાઈ ઉઘરેજિયા. શશીભાઈ ઉઘરેજિયા. પરવીનભાઈ પહેલો જ બોલ મારી દીધો છે. ત્યાં શશીભાઈ છે. 1 બાઉન્સ બોલ, સીમા રેખા પર 4 રન. ટૂંક સમયમાં અમે ડીજે બેન ચાલુ થતા છે. ડીજે બેન આપણા અભિભાઈ આવી ગયા છે અહીંયા. પાવર પ્લે નો બીજો બોલ સુનિલભાઈ, સ્ટ્રાઇક ઉપર છે પરવીનભાઈ, અને પરવીનભાઈએ આ બોલ આ ટુર્નામેન્ટમાં આટલા સિક્સ જ્યાં પણ બધે છે લાંબો સિક્સ મારી દીધો છે ભાઈ. 6 રન. પરવીનભાઈ માટે ઇનામ કન્ટિન્યુ રહેશે, જે કે આપણા દહીસર ડોંગરીના કૈલાસભાઈ ઓગાણિયા, આપણા એક ગામ એક સંઘના પ્રમુખ, એમને ઇનામ લગાડ્યું છે કે હર સિક્સ ઉપર 101 અને હર હેટ્રિક ઉપર 501 રૂપિયાનું ઇનામ છે. પરવીન જોઈએ કૈલાસભાઈ બહાર છે અત્યારે, હાલમાં પહોંચી નથી શક્યા અહીંયા, પણ અહીંયા ફૂલ સાથ સહયોગ દઈ રહે છે આપણે એક ગામ એક સંઘને, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર છે. ફરી એકવાર સુનિલભાઈ ટુ પરવીનભાઈ, જોઈએ ફરી એકવાર મારવાની કોશિશ, ફસાઈ નાખ્યા છે અડ્ડીભાઈ, અને પોતે જ આવ્યા બોલર નીચે, અને બહુ જ મોટી વિકેટ. परवीन मोटी मछली जाल में डीजे. ત્રણ બોલ અને 10 રન થઈ ગયા છે. હટ્ટીભાઈ હેટ્રિક વિકેટ લે તો વિજયભાઈ તરફથી 101 નું ઇનામ છે. વિજયભાઈ ખાખરોડિયા એમના તરફથી ઇનામ છે હટ્ટીભાઈ માટે. નિખિલભાઈ પહેલા જ બોલ ફરાવવાની કોશિશ, બોલ અને બેટનો કઈ સંપર્ક નહીં, ડોટ બોલ. બહુ સરસ બોલ હતો, બોલ ટપ્પો પડી નીચે રહી ગયો થોડો. બહુ સારી કીપર કરી રહ્યા છે આપણા કીપર છે વિકીભાઈ સોવસિયા. ફરી એકવાર સેમ ટુ સેમ ડિલિવરી, બોલ ફરી એકવાર ટપ્પો પડી નીચે રહી ગયો, કઈ સમજાણું નહીં નિખિલભાઈને, અને ડોટ બોલ. 1 ટુ ગો. 5 બોલ 10 રન. 3 બોલમાં 10 રન આવી ગયા હતા 2 બોલમાં, અને 3 બોલ ડોટ કર્યા. બહુ સારી બોલિંગ, એકમાં વિકેટ બહુ મોટી. ફરી એકવાર ઓવરનો લાસ્ટ બોલ રિવર્સ મારી દીધો છે, અને બોલ જઈ રહ્યો છે સીમા રેખા પાર. અમ્પાયરનો ઈશારો. 6 રન. ડીજે
એક ઓવરની સમાપ્તિ. સ્કોર થઈ ગયો છે 16 રન. બહુ સારી શરૂઆત છે મારા હિસાબથી તો ગોવા ટીમની પણ અને વાકોલા ટીમની પણ, જેમ કે પરવીનભાઈની બહુ મોટી વિકેટ લીધી. 16 રન ખર્ચ કર્યા પણ બહુ મોટી વિકેટ પણ લીધી છે. દીપેશભાઈ 2 વિકેટ લે તો 501 નું ઇનામ છે મનીષભાઈ ભોજિયા તરફથી. લગાતાર 2 બોલમાં 2 વિકેટ લેતો. દીપેશભાઈ પહેલી મેચમાં બહુ સારી બોલિંગ કરી હતી. ફટાફટ ફિલ્ડિંગ લગાડો વિકીભાઈ, આપણા પાસે ટાઈમ બહુ ઓછો છે. 3:15 વાગી ગયા છે અને હજુ આપણે 3 મેચો રમાડવાની છે. દીપેશભાઈ પહેલો જ બોલ મારી દીધો છે. ત્યાં ફિલ્ડર છે. 1 જ રન. સુનિલભાઈને પહેલી ઓવરમાં સ્ટ્રાઇક નથી આવી, સેકન્ડ ઓવરમાં સ્ટ્રાઇક આવીને પહેલા બોલે સિંગલ લીધો છે એમને. નિખિલભાઈએ બહુ સારો રિવર્સ શોટ માર્યો હતો. ફરી એકવાર દીપેશભાઈ, ફરી એકવાર યોર્કર બોલ, બહુ સારો બોલ. માત્ર 1 જ રન મળશે. 1 રનની મદદથી ટીમનો સ્કોર 18 રન. કમથી કમ 48-50 નો ટાર્ગેટ તો દેવો જ પડશે, કેમ કે વાકોલા ટીમમાં પણ બહુ સારા સારા બેટ્સમેન છે. શશીભાઈ, સુનિલભાઈ, બાજુ ઘણા બેટ્સમેન છે બહુ. ફરી એકવાર ઓફ સ્ટમ્પના બહાર બોલ, અમ્પાયરનો ઇશારો વાઇડ બોલ. એક્સ્ટ્રાની મદદથી સ્કોરમાં વધારે એટલે 19 રન થઈ ગયા છે. ફરી એકવાર અને બોલ મારી દીધો છે. બોલ જઈ રહ્યો છે અને કેચ મિસ અને બોલ સીમા રેખા બહાર. 6 રન.
શોર્ટ બોલ અને એનો કઈ ફાયદો ના ઉપાડી શક્યા. પહેલી ઓવરની બીજી ઓવરની સમાપ્તિ માફ કરો. 29 રન્સ, એક વિકેટના નુકસાન. ગોવા ટીમ 29. तीसरी 29 રન થયા છે. 29. ન્યૂ બોલર શશીભાઈ ઉગરેજા. મને ખબર. रास्ता यहाँ से घर पे जाने के लिए. अरे वहाँ तक गया था, ऐसा लगता उधर ही बैठ जाऊँ. न सांस ले सकता है न छोड़ सकता है, ऐसा हुआ. कैसे खेलते हैं ભાઈ? આટલો તડકો છે, અહીંયા કણે બેઠા છીએ તો પણ એકદમ બફી જાય છે અમે અહીંયા કણે. ભાઈ આના મેચ રમવું ખેલ આ અલગ જ લેવલનો ખેલ છે ભાઈ. આ ક્રિકેટ આપણે જાન જોખીમ ઉપર નાખીને આ ખેલ રમી છીએ. ક્રિકેટ એક અલગ લેવલનો ખેલ છે ભાઈ. રિવર્સ શોટ અને ગેપમાં બોલ જઈ રહ્યો છે. તેજ તરાર બોલ સીમા રેખા પાર. 4 રન. ડીજે સ્ટેપ આઉટ કરીને મારવાનું કોશિશ. સ્લોર બોલ નાખ્યા હતા, લલચાઈ નાખ્યા હતા નિખિલભાઈને અને મિસ થઈ ગયા અને ડોટ બોલ. શોર્ટ રન અપ બોલિંગ કરી રહ્યા છે. બહુ સારા લેગ કટર ઓફ કટર બોલ નાખે છે. ફરી વાર મારવાની કોશિશ. રિવર્સ. એમ્પાયરનો ડિસિઝન હજુ બાકી છે આવવાનો. લેગ બાયનો 1 રન. લેગ બાયના 1 રનના મદદથી ટીમનો સ્કોર 33 રન. 34 સોરી 34. અને ફરી એકવાર મારવાની કોશિશ અને બોલ. ફૂલ ટોસ બોલ એને મારી દીધો છે ઓફ સાઈડમાં. ત્યાં ફિલ્ડર છે અને ઓહો વેલ ટ્રાય. બહુ સારી ટ્રાય કરી હતી ત્યાં. એકે હાથથી પકડવાની ટ્રાય કરી હતી. 2 હાથ નાખ્યા હોતા આઈ થિંક કેચ આવી જાત. લાસ્ટ બોલ ફરી એકવાર વિકેટ કીપરના હાથમાં કેચ. વિકેટ. ત્રણ ઓવર 36. 36 રન થયા છે. અમે જોઈએ ન્યૂ બેટ્સમેન અનિલ.
સંજયભાઈ કાલતાણિયા આ ટોચ બોક્સમાં આગળ આવી જાજો જરા, કામ છે તમારું એક. થર્ટી સિક્સ 36 રન થયા છે. લાસ્ટ ઓવર લઈને આવ્યા છે આપણા વીરભાઈ. વીરભાઈ હેટ્રિક વિકેટ લે તો 1001નું ઇનામ છે શૈલેષભાઈ સિદ્ધેશભાઈ કાવઠિયા તરફથી. 1001નું ઇનામ છે. સ્ટ્રાઇક ઉપર છે નિખિલભાઈ, 7 બોલમાં 12 રન બનાવી રમી રહ્યા છે. પહેલી ઇનિંગનો લાસ્ટ ઓવર, પહેલો બોલ, પહેલો જ બોલ, બહુ સરસ બોલ. स्ट्राइक में निकले ना। હા, અને ડોટ બોલ. ફરી એકવાર મારવાની કોશિશ. પોતે અહીંયા વીરભાઈ આયા ને બહુ સારી કેચ. ગોવિંદભાઈ ભોજે હજી એમના પાસે પણ ઇનામ આવી ગયું છે વીરભાઈ માટે. હજી 2 બોલમાં 2 વિકેટ લે તો 1001નું ઇનામ. ન્યૂ બેટ્સમેન આકાશ. પહેલો જ બોલ લેગ સાઈડમાં મારી દીધો છે. ગેપમાં બોલ જઈ રહ્યો છે. તેજ બહુ સારી ફિલ્ડિંગ ત્યાં. ફિલ્ડરની એને જ્યાં સુધી ફિલ્ડ કરીને થ્રો કરે ત્યાં સુધી ભાગીને 2 રન પૂરા કર્યા. 2 રનને મદદ છે. ટીમનો સ્કોર થઈ ગયો છે 38 રન. 3 ઓવર 3 બોલ. પહેલી ઇનિંગના લાસ્ટ 3 બોલ બાકી રહ્યા છે. અને મારી દીધો છે બોલ સીમા રેખા પાર. 6 રન. ડીજે
પછી एक तुमची वापरची तुम्हाला दोन वर्ष संपली ना वापरानं कुठली पहिली ती मॅल ॲड केली ती दोन वर्ष संपली ना ती टाइम वाचला आमच्यात पण 4 वर्ष ते हे पण मारलं ना गोवाले मारलं ना वन साईड त्या पण टाइम मॅच एक दोन फायनल होईल 5 वर्ष हां फायनल 5 वर्ष होईल मस्त 5-5.5 ला खाली 5 वर्ष होईल फायनल 5.5 पर्यंत तुम्हाला फायनल प्राईज डिस्ट्रीब्यूशन लवकर करावं लागेल लाईट नाही झालं लाईट नाही ना काढलं त्याने होतं लाईट काढलं हां लाईट काढलंच त्याने ते तर विसरून गेला त्याला सांगायला ગોવા ટીમના ફિલ્ડર આવી ગયા છે ગ્રાઉન્ડમાં તો હવા ચાલુ થઈ છે અત્યારે લેગ સાઈડની બહુ તેજ એને હવાનો પૂરેપૂરો ફાયદો ઉપાડ્યો હતો આકાશભાઈએ 4 બોલ રમ્યા 4 બોલમાં એમને 18 રન બનાવ્યા બહુ સારી બેટિંગ કરી હતી એમની ટીમને જે સ્કોર જોતો હતો એ બની ગયો છે 54 રન અને 55 રનનો ટાર્ગેટ છે 55 ટાર્ગેટ બહુ સારા સારા બોલર છે અને તમે પહેલી મેચમાં જોઈ આપણા રાહુલભાઈ સોવસિયાની ફિલ્ડિંગ એક હાથથી જ બોલ પકડી રહ્યા હતા એમાં તે રાહુલભાઈ જો એક હાથે છે ક્યાંય જ પકડે તો મારા તરફથી 101નું ઇનામ છે એ ઇનામ હું ગોવા આવીને પછી આપીશ તમે મને બોલાવો ગોવા પછી હું અહીંયા ઇનામ દેવા આવીશ અને આપણા અમ્પાયર જતા રહેજો અંદર વિજયભાઈ ભોજૈયાના તરફથી બેટનું ઇનામ છે 2 બોલમાં 2 સિક્સ મારતો શશીભાઈ પહેલી ઓવર લઈને આવ્યા છે સુનિલભાઈ પહેલો બોલ ગેપમાં મારી દીધો છે પાછળ અહીંયા નિખિલભાઈ છે નિખિલભાઈની બહુ સારી ફિલ્ડિંગ અને થ્રો કર્યો છે ડેન્જર એન્ડમાં હતા શશીભાઈ પણ બહુ સારી રનિંગ કૈલાસભાઈ તમને કૈલાસભાઈ તલસાણી 2 મિનિટ અહીંયા આવજો આ તમારા પ્લેયરને થોડો ઉલકો લતાજો માઇકમાં અવાજ જાય છે યુટ્યુબમાં પ્લીઝ રિક્વેસ્ટ છે કોલ આવશે પછી ભાઈ બીજો બોલ ફરી એકવાર ફ્લિક કરી દીધું છે ત્યાં ફિલ્ડર હતો એના ઉપરથી જતો રહ્યો બોલ એક જ રન 1 રનના મદદથી સ્કોર થઈ ગયો છે 3 રન જીતવા માટે 22 બોલમાં શશીભાઈ હવે સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે ક્યારે પણ 2 બોલમાં 2 સિક્સ મારે
ચીમ બી ભાઈ ખાલી સચીભાઈને 2 6 લાગે તો એમને એક બેટનું ઇનામ લાગી ગયું છે આખું. વિજયભાઈ ભોજૈયા તરફથી. ભોજૈયા વિજયભાઈ ભોજૈયા એ અલગ છે, આ ભોજૈયા છે. જોઈએ બોલર બહુ સારો છે ભાઈ સુનિલભાઈ. સુનિલ ટુ શશી. યોર્કર બોલ એનો કોઈ તોડ નથી. અને જો ભાઈ તમે આપણે રાહુલભાઈ સોવૈસાની ફિલ્ડિંગ જો બીજો હાથ તો વચ્ચે આવતો જ નથી. મેરા દાયા હાથી કાફી એના કોણે ફિલ્ડિંગ કરી રહ્યા છે આપણા રાહુલભાઈ. બહુ સરસ ફિલ્ડિંગ કરી રહ્યા છે. અને એમના માટે પાછળ છે ને આપણા નીતિનભાઈ સાથળિયા ક્લેપ પણ વગાડી રહ્યા છે. બહુ સારી ફિલ્ડિંગ રાહુલભાઈની. ફરી એકવાર સ્ટ્રાઇક ઉપર છે વિક્કીભાઈ. વિકી ટુ સુનિલ. જોઈએ સ્લોર બોલ એને મારવાની કોશિશ. બેટનું એચ લાગીને વિકેટ પરવીનભાઈના હાથમાં. ડીજે 1 ટુ ગો. 10 રન થઈ ગયા છે. બહુ સિમ્પલ કેચ હતી. આવી સેમ કેચ સુનિલભાઈ છોડી હતી ને અત્યારે એમની જ કેચ ત્યાં એક ફિલ્ડરે છોડી. સેમ કેચ હતી, કોપી કટ એકદમ. એની બી શીખ ગયો હતો અને અત્યારે પણ શીખ ગયો. અને ભાઈ બહાર આવી જાઓ ભાઈ છોકરા. આ બોલમાં 6 મારે વિજય ખજેલી એમના તરફથી 201નું ઇનામ છે. પણ પરફેક્ટ યોર્કર, આનો કોઈ તોડ નહીં ભાઈ. એક જસપ્રીત બુમરાહના યોર્કર અને 10 રન થયા. 1 ઓવર 10. 3 ઓવરમાં 45નો જરૂરત છે હજુ. હર ઓવરમાં 15 રન બનાવવો પડશે તમારે મેચ જીતવી હોય તો. ખાલી વ્યૂ જો તમે બેક સાઈડનું. ફૂલ એકદમ હવા અને ધુમાડા ઉડી રહ્યા છે. અને કબૂતર આ મેચ એકદમ ગરમા ગરમ મેચ અને આવો માહોલ ગરમા ગરમ કરો તડકો. અને એમાં આપણા અમ્પાયરમાં સંજયભાઈ રાફુકિયા. ઓહો, બીજી ઓવર લઈને આવે છે બોલર નિતેશભાઈ. બહુ સરસ અમ્પાયરિંગ કરી રહ્યા છે આપણા સંજયભાઈ. સવારે આજ ભીવંડી સામે એમ રમ્યા હતા પણ બહુ સારું.
બહુ લાંબો સિક્સ માર્યો હતો અને મેચ જીતાડી હતી. શોર્ટ બોલ પુલ એન્ડ પાવરફુલ બોલ સીમારેખા બહાર ગુલ 6 રન ડીજે. આપણા ઘેરે છે ને આપણી મા બોન દીકરીઓ બધી મેચો જોવો છે ને તો કોઈ ગલત શબ્દના ઉપયોગ ના કરશો. ક્રિકેટ છે સારું રમવો અને સાચવીને ઘેરે જાઓ. આટલા આગે આગે રમવા આવે છે બધી ટીમો. જોઈએ ફરી એકવાર નીતેશભાઈ તું શશીભાઈ માટે ઇનામ તો છે ભાઈ એક બેટનું. હજુ એક સિક્સ મારો તો એક બેટ એમનું પાકી જાય. ક્યારે પણ મારે ભાઈ ફટાફટ રમાડો થોડું. પરવીનભાઈ થોડું કોઓપરેટ કરો કેમ કે આ ગામવાળાનું ગ્રાઉન્ડ છે. 5 સાડા 5 વાગે પ્રેક્ટિસ કરવા આવી ગયા છે. કાલે આપણે લેટ થઈ ગયા તો થોડું સમજીને લીધું અમે. પછી આપણે રોજ લેટ કરશું તો પછી સમજીને લેશે ને. ગામવાળા છે ભાઈ. 5 વાગ્યાનો ટાઈમ છે. ગ્રાઉન્ડ ખાલી કરવાનું છે આપણે. ફરી એકવાર તેજભાઈ અને બહુ સારો બોલ નાખ્યો અને ત્યાં ફિલ્ડર છે. થોડી મિસફિલ્ડ અને મિસફિલ્ડના કારણે બોલ સીમા રેખા પાર ડીજે. એક ઓવર 2 બોલ અને 20 રન થઈ ગયા છે. હોળ બોલમાં 35 રનની જરૂરત. જોઈએ એક વાર સચીભાઈ અને મારવાની કેચીજ અને બહુ સારી ફિલ્ડિંગ અને ઓહો બહુ સારો બેકઅપ પાછળ વિકેટના. એક રન આવી ગયા. 1 રનની મદદ છે 21. ફરી એકવાર નીતેશભાઈ ફરી એકવાર બહુ સારો બોલ નાખ્યો તો એને મારી દીધો છે લોંગ ઓનની તરફ. ત્યાં ફિલ્ડર છે. માત્ર એક જ રન આવશે. ચૌદ બોલમાં 33 રનની જરૂરત હજુ પણ. 15 का एवरेज आप तो मेंटेन रखा है 3 में 15 चाहिए 35 चाहिए ना. एक बार जाएगा तो खाली पाय टाकतो 5 बॉल टाकतो ना ब्लॉक मध्ये. હા બહુ સરસ બોલ એને મારી દીધો છે. રાહુલભાઈના સરના ઉપર છે ત્યાં ફિલ્ડર જ્યાં સુધી બોલ ફિલ્ડ કરે થોડી મિસફિલ્ડ થશે. મિસફિલ્ડના કારણે ભાગીને કેટલા રન પૂરા કર્યા? 2 રન. 2 રનની મદદ છે. ટીમનો સ્કોર થઈ ગયો છે 24. 13 બોલમાં 31 રનની જરૂરત. બહુ કટોકટીની મેચ છે ભાઈ. હજુ સુધી જ્યાં સુધી તમને એક જણાવી દો કે વિરારના કોપરી ગ્રાઉન્ડમાં શશીભાઈએ 6 બોલમાં 6 સિક્સ માર્યા હતા. શશીભાઈ બહુ સારા બેટ્સમેન છે. 1 to go. લાસ્ટ બોલ બીજી ઓવરનો. સ્ટ્રાઇક ઉપર છે શશીભાઈ. જોઈએ અને પરફેક્ટ યોર્કર ભાઈ. આનો કોઈ
અને આનો એક જ હિસાબ થાય, આવી મિસફિલ્ડ અને એક્સ્ટ્રા રન. ફરી એકવાર મિસફિલ્ડ અને ઓવરથ્રો. ના, પણ ભાગ્યા નહીં. 12 બોલમાં 29 રનની જરૂરત છે. 2 ઓવરમાં 26 રન થયા છે. બાર બોલમાં 29 રનની જરૂરત છે. अरे ओवर होने का बोला है हमको, कितनी बार सुनाई भी नहीं दे रहा है हमको। માઇકનો અવાજ આવી રહ્યો છે અહીંયા કણે? આવી રહ્યો છે. रुपेश मात्रे म्हणून कर. 3 ઓવર લઈને આવે છે નિખિલભાઈ. ए कोणी पुरला द्या. પહેલો જ બોલ મારી દીધો છે અને ગોવા ટીમ આજ હાથમાં તેલ લગાડી રમી રહ્યા છે એવું લાગી રહ્યું છે. બધી મિસફિલ્ડ થઈ રહી છે. એ માટે પોતે પરવીનભાઈ ફિલ્ડિંગમાં હતા રહ્યા વિકેટ કીપરથી. ફરી એકવાર મારી દીધો. ફેર અહીંયા પરવીનભાઈ પોતે છે, એમના પાસે મિસફિલ્ડ નહીં થાય. એ તો હાથમાં ચિંગમ લગાડીને આવ્યા છે. બોલ આવશે તો ટીપકી જ જશે. બે બોલ 29, 10માં 26. યોર્કર બોલ, યોર્કર બોલ. નિખિલભાઈ બહુ સારા બોલર છે. ફરી એકવાર નિખિલભાઈ, ફરી એકવાર યોર્કર બોલ. અમ્પાયરનો ઇશારો બેટને લાગી ગયો છે. બોલ બેટને લાગી ગયો છે. 8 બોલમાં 25 રનની જરૂર છે હજુ. આઠ બોલ 25 રન.
બહુ સારી બોલિંગ નાખી રહ્યા છે નિખિલભાઈ. અને મારી દીધો છે બોલ, હવામાં ઊભો રહી ગયો છે. પોતે નિખિલભાઈ છે બોલના નીચે, થોડા કન્ફ્યુઝ થઈ ગયા. તો પણ ફૂલ ટોસ બોલ હતો, એનો ફાયદો ન હતો ઉપાડી શક્યા. માત્ર એક જ રન. 7 બોલ 24. સ્કોર થઈ ગયો છે 31. सेम आहे तुमच्या समोर आहे बघा पार्टी बसलेली. तुम्ही अरेंज करून देणार ना? नेट आम्ही आज पण त्याचे पैसे तुम्हाला पे करते. किती? तो 1000 पर डे घेतो. ते याला मी सांगितलं मी 1000 पर डे. मग माझे सगळे 1000 रेट आहे पर डे. आमच्या वर्षाला 7 टुर्नामेंट होतात. तुम्हाला सर्व काय भेटेल इथं. આ લાસ્ટ ઓવર બહુ મહત્વનો બોલ છે. લાસ્ટ બોલ ત્રીજી ઓવરનો. સંજયભાઈ થોડું ફટાફટ રમાડો. અને થોડી મિસ થઈ ગયું ત્યાં કીપર પાસે 4 રન, અને આ બેટને લાગી ગયો હતો. સંજયભાઈ બેટને લાગીને ગયો હતો બોલ. 4 રન. तोच रेट चालू आहे नेटचा. 1000 रुपये घेतात. સ્કોર થઈ ગયા છે 35 રન. 6 બોલમાં 20 રનની જરૂરત વાકોલા ટીમને. आम्ही नाही कोणाला एक्स्ट्रा घेत आमच्याकडे. લાસ્ટ ઓવર લઈને આવ્યા છે આપણા આકાશભાઈ. જે આકાશભાઈએ લાસ્ટ ઓવરમાં 18 રન માર્યા હતા, એ જ આકાશભાઈ આવ્યા છે. એ જ 18 રન મોંઘા પડી રહ્યા છે વાકોલાને. જોઈએ પહેલો બોલ. શોર્ટ બોલ, એને મારવાની કોશિશ. બહુ સરસ બોલ. અને ડોટ બોલ. પાંચ બોલ 20 રન. ફરી એકવાર ઓફ સ્ટમ્પના બહાર બોલ. અમ્પાયરનો ઇશારો વ્હાઇટ બોલ. બોલો ને. લાઈવ બંધ है क्या? ફૂલ ટોસ બોલ. એને ફૂલ ટોલ વસૂલ કરી નાખ્યો છે ડીજે.
लाईट गेली होती का? लाईट गेली पहिले. ચાર બોલ અને 13 રનની જરૂરત. જોઈએ સુનિલભાઈ સ્ટ્રાઇક ઉપર. બહુ સારો શોટ માર્યો છે, ગેપમાં બોલ જઈ રહ્યો છે. ત્યાં ફિલ્ડર છે મિડફિલ્ડ અને 4 રન. बोल रहे उसको स्ट्राइक दो, उसको स्ट्राइक दो. उसने मारना चालू कर दिया. ત્રણ બોલ 9 રનની જરૂરત. આકાશભાઈ જે માર્યા હતા એ મારશે કે શું? જે માર્યા હતા એ આપશે કે શું એમ? ચાર બોલમાં 18 માર્યા હતા એમને. અને બહુ સરસ બોલ. ઓહો, આ કીપરે બોલ મિસ કર્યો છે કે મેચ મિસ કરી છે એ કંઈ ખબર નહીં પડી રહી અમે. 2 માં 8, કેમ કે અમે સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે શશીભાઈ. કેસિંગ કમ્પલસરી. બોરીવલીના કેપ્ટન આ રેડી રહીજો નીતિનભાઈ. અમે સ્ટ્રાઇક ઉપર છે શશીભાઈ. શશી ટુ આકાશ. અને આ ટોળીઓ મારી દીધો છે. ત્યાં પરવીનભાઈ છે, બહુ સારી ફિલ્ડિંગ અને 2 રનની કોશિશ. અને પરવીનભાઈ પોતે નિરાશ છે કે આ થ્રો એમને ગલત જગા ઉપર મારી દીધો. ગોલ્ડન 6ની જરૂરત. 1 બોલમાં 6 રન. 1 બોલમાં 6 રન જોતવા છે. ગોલ્ડન 6 કઈ કહેવાય ને ભાઈ. આ બોલ આ ગ્રાઉન્ડમાં રેકોર્ડ છે ભાઈ આપણા ભિવંડીના ભાદવડના બાલાતરે. એમને એક ટુર્નામેન્ટમાં લગાતાર 2 વખત ગોલ્ડન 6 મારીને મેચ જીતાડી છે. એક બોલ 6 રન. અને એમ્પાયરનો ઇશારો વાઇડ બોલ. ફરી એકવાર વાઇટ નથી. આ ગોવા મેચ વિન. ઓહો, શું બોલ બોલ્યો ને ભાઈ. કેટલા વખત બોલ્યો.
ગોવાના કેપ્ટન આવી જાજો અહીંયા પરવીનભાઈ. અને આ મેચ મેન ઓફ ધી મેચ છે આપણા આકાશભાઈ. આવી જાઓ અહીંયા આકાશભાઈ.